હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમારા માટે લઈને આવી છું તીખી, તમતમતી અને ચટપટી એવી કાંદા કેરીની ચટણીની રેસિપી. તો રેસિપી સ્ટાર્ટ કરતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. અહીંયા 1 કપ તોતાપુરી કેરી લીધી છે, જેને મેં કટ કરી દીધી છે. અડધો કપ કાંદો, જેને મેં કટ કરી દીધો. 1 કપ કોથમીર લઈ લીધી છે. અડધો કપ ફુદીનાના પાન લીધા છે. 1 ડ્રાય રેડ મરચું લીધું છે. ગ્રીન મરચું લીધું છે. 1/4 ટેબલસ્પૂન જીરું, 1/4 ટેબલસ્પૂન મીઠું, 1/4 ટેબલસ્પૂન બ્લેક સોલ્ટ, 1/4 ટેબલસ્પૂન ચાટ મસાલો અને 1 ચમચી ખાંડ લઈ લીધી છે. તો ચાલો હવે આપણે ચટણી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં મિક્સર ગ્રાઇન્ડર લઈ લીધું છે. તેની અંદર મેં તોતાપુરી કેરી એડ કરી દીધી છે. તેની સાથે જ જે આપણે કાંદા ચોપ કરેલા હતા તે પણ એડ કરી દીધા છે. ત્યાર પછી જે કોથમીરના પાન લીધા હતા તે પણ એડ કરી દીધા છે અને તેની સાથે જ ફુદીનાના પાન પણ એડ કરી દેવાના છે. ત્યાર પછી આપણે જે સૂકું લાલ મરચું અને લીલું મરચું જે લીધું છે તે એડ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે જે મસાલા, જે મીઠું જે બધા લીધા છે એ બધું જ એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. ત્યાર પછી આ બધાને આપણે ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તો હવે ઢક્કન બંધ કરીને પાણી એડ કર્યા વગર આપણે તેને ગ્રાઇન્ડ કરવાનું છે. તમે જોઈ શકો છો, એને પલ્સ મોડ પર જ આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. 3 થી 4 વખત પલ્સ મોડ પર કરશો તો તમારી ચટણી બનીને રેડી થઈ જશે. તો અહીંયા મેં ચટણી ગ્રાઇન્ડ કરી દીધી છે. તમે જોઈ શકો છો, પાણી વગર જ આ ચટણીને ગ્રાઇન્ડ કરવાની છે, કેમ કે કાંદામાં પણ પાણીનો ભાગ હોય છે અને કેરીમાં પણ. તો આપણી ચટણી ઇઝીલી ગ્રાઇન્ડ થઈ જશે. તો અહીંયા મેં બીજા બાઉલમાં તેને કાઢી નાખું છું. તો આપણી ચટણી ચટપટી, તીખી, મીઠી એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. તો આ ચટણી જમવાના ટાઈમે તમે બનાવશો તો તમારો જમવાનો ટેસ્ટ બમણો થઈ જશે. તો તમને મારી આજની ચટણીની રેસિપી કેવી લાગી એ મને લાઈક કરીને જરૂર કહેજો અને કમેન્ટ